જય શ્રી કૃષ્ણ મિત્રો, 100 વર્ષ પછી અક્ષય તૃતીયા પર ગજકેસરી યોગ બની રહ્યો છે. આ 6 રાશિના લોકોને મળશે સારા સમાચાર. હા મિત્રો, હવે આ 6 રાશિઓ હશે. આ 6 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે. દેવી લક્ષ્મીની કૃપાથી હવે આ 6 રાશિના લોકોને મળશે મોટા સારા સમાચાર અને મોટી સફળતા. મિત્રો, આ વખતે 100 વર્ષ પછી 10મી મેના રોજ ગજકેસરી યોગ બની રહ્યો છે. ચંદ્ર. હા મિત્રો, માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓમાં છે, જેના કારણે હવે આ 6 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાનો તહેવાર એક અજાણ્યો શુભ સમય માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈ પણ શુભ અને શુભ કાર્ય શુભ સમયને ધ્યાનમાં લીધા વગર કરી શકાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર સોના અને ચાંદીની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે, જે 100 વર્ષ પછી લાભદાયક અને સમૃદ્ધિ આપનાર છે. આ રાશિ ચિહ્નો. તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ 6 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે અને જેમનું જીવન અપાર સંપત્તિથી ભરેલું છે. સુખ એ સુખ છે. મિત્રો, તમે આ વિડીયો પૂરો જોવો. આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો આ 6 રાશિઓ માટે ખૂબ જ સારો છે. મહત્વનું છે કે મિત્રો, આ વર્ષે અક્ષય તૃતીયા પર એવા ઘણા શુભ યોગો બની રહ્યા છે જેમાં કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે. એક વર્ષ પછી 10 મેના રોજ અક્ષય તૃતીયા પર ગજકેસરી યોગ બની રહ્યો છે, જે આ 6 રાશિના લોકો માટે શુભ રહેશે અને આ દિવસે પરશુરામ જયંતી પણ ઉજવવામાં આવી રહી છે. અક્ષય તૃતીયાનો દિવસ ગજકેસરી યોગ અને ધન યોગ બની રહ્યો છે, જે આ 6 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તો બીજી તરફ આ દિવસે મેષ રાશિમાં સૂર્ય અને શુક્રનો સંયોગ છે, જેના કારણે શુક્રદેશ અને બુધના સંયોગથી શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હોવાને કારણે ધન યોગ બની રહ્યો છે. મંગળ મીન રાશિમાં હોવાને કારણે શશ યોગ બની રહ્યો છે. માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે. વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુનો અક્ષય તૃતીયા પર આ રીતે રચાઈ રહ્યો છે. અનેક રાજયોગો ધનવાન બનાવશે. મિત્રો, આગળ જતા પહેલા આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો, જેથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળી શકે. ચાલો તમને જણાવીએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવો શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે. હવે 12 રાશિઓમાંથી 6 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. પૈસાથી ધનવાન બનો. હવે આ 6 રાશિના લોકો પર થશે લક્ષ્મીનો આશીર્વાદ. તો ચાલો જાણીએ કઈ રાશિઓ છે ભાગ્યશાળી. અક્ષય તૃતીયાના દિવસે મોટા સારા સમાચાર મળવાના છે. તો મિત્રો, આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે, જેના કારણે મેષ રાશિના લોકો જઈ રહ્યા છે. મેષ રાશિના જાતકોને અક્ષય તૃતીયા પર બનેલા ધન યોગથી આર્થિક લાભ થશે. કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે. તેની સાથે પારિવારિક જીવન પણ તમને જમીન અને મકાનનો લાભ મળી શકે છે. તમારા જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે, સમસ્યાઓ છે, હવે સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. હવે તમે ચારે બાજુથી આર્થિક ફાયદો થવાનો છે અને જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં ખૂબ જ આર્થિક ફાયદો થશે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને આ સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર મળવાના છે. મેષ રાશિના લોકો જલ્દી નોકરી કરે છે, તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે જે પણ કામમાં લગાવશો, તમને ચોક્કસ સફળતા મળશે. પરિવારમાં કોઈ સમસ્યા નહીં આવે. અક્ષય તૃતીયાના દિવસે આનો પણ ઉકેલ આવશે. આ સાથે જ તમે નવી સંપત્તિ અને વાહન ખરીદી શકો છો. આ સાથે જ તમારા બધા અટકેલા કામ પૂરા થશે. અક્ષય તૃતીયાનો દિવસ લોકો માટે ખૂબ જ શુભ રહેશે. અખાતીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે જે પણ સમસ્યા ચાલી રહી હતી તે પણ સમાપ્ત થઈ જશે. હા મિત્રો, આ યાદીમાં આવનારી રાશિ વૃષભ રાશિના લોકોને જણાવીએ. અક્ષય તૃતીયાનો દિવસ વૃષભ રાશિના લોકો માટે વરદાનરૂપ સાબિત થશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા તમામ કામ હવે અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે.
પૈસા, નોકરી મળશે, ધંધામાં ઘણી પ્રગતિ થશે અને તમને તમારા ભાવિ રોકાણનો લાભ મળશે. મિત્રો, તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વૃષભ રાશિ, દેવી લક્ષ્મી તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહી છે. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો, જેના કારણે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આ સાથે જ તમને જૂના રોકાણથી ફાયદો મળી શકે છે, જ્યારે તમને કાર્યસ્થળમાં સફળતા મળશે. વૃષભ રાશિના લોકો, તમારા પર વર્ષા થઈ રહી છે, જે તમારા જીવનના દરેક પાસાઓમાં તમને મદદ કરશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે. વૃષભ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ફળદાયી રહેશે. આ રાશિના જાતકો માટે દેવી લક્ષ્મીની કૃપા રહેશે અને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે અને નોકરીની સરખામણીમાં મોટું પદ પણ મેળવી શકશો. તેના ફાયદાઓ કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો છે. મિત્રો, જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ કર્યું નથી, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મીન રાશિના જાતકોને આ સમયે અક્ષય તૃતીયા પર ધન યોગ અને માલવ્ય યોગ બનવાની સંભાવનાઓ છે અને આવો જાણીએ તમારી મહેનત વિશે. હવે તમને તેનું ફળ મળશે, જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારા સહકાર્યકરો તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે અને તમને ઘણી તકો મળશે. મીન રાશિના જાતકોને જણાવો કે અક્ષય તૃતીયાના દિવસે તમારા પર સુખદ પરિણામ આવશે. મીન રાશિના લોકો, તમને ઈચ્છિત નોકરી મળશે. મિત્રો, મીન રાશિના લોકો જે પણ કામમાં લગાવે છે તેમાં સફળતા મળશે. અવિવાહિત લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી પરદેશ જવાની તક મળશે. વૈશાખનો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે અને તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. અને મીન રાશિના લોકો માટે અખાતીજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે. આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં એક પછી એક સફળતા પ્રાપ્ત થશે. આ સિવાય તમે જે પણ લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં તમને સફળતા મળશે. મિત્રો, તમારા પર લક્ષ્મીની કૃપા છે એમ કહેવું ખોટું નથી. આ લિસ્ટમાં આગળની રાશિ ધનુ રાશિના લોકોને જણાવો કે આ સમયે તમારા બધા બગડેલા કામો પૂર્ણ થવાના છે. ધનુ રાશિના લોકો પર અક્ષય તૃતીયાનો દિવસ સારો રહેશે અને દરેક મોરચે તમે સફળ થશો. લોકો જાણે છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમે ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના પાત્ર છો. ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. તમે જે મહેનત કરી છે તેના કારણે તમારી ખુશીનો પાર નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે અને હવે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે અને તમને ધનલાભની ઘણી તકો પણ મળશે. સાથે જ આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. આશીર્વાદ સાથે હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને જે લોકો વેપાર કરે છે તેઓને ધંધામાં નફો મળશે. તેમનો વ્યવસાય 4 ગણો આગળ વધશે. તમને માત્ર નફો જ મળશે અને તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને તેમની પસંદગીની નોકરી પણ મળશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે પણ જલ્દી પરત મળી જશે. તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો હતા તે દૂર થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે. ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભો મળશે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ છે. સાથે જ તમને જણાવી દઈએ કે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ધનુ રાશિના લોકો, તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનને બદલી નાખશે.
આ રાશિના જાતકોને અક્ષય તૃતીયાના દિવસે શુભ સંયોગ બનવાથી શુભ ફળ મળશે. આ રાશિના લોકો પર તેની જબરદસ્ત અસર પડશે, પરંતુ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમયમાં માતા લક્ષ્મીની કૃપા તમારા પર પડી રહી છે. તે તમારા પર ખૂબ જ દયાળુ અને દયાળુ હશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે. તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે. તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે. તે જ સમયે તમારા માટે સમય તમારા પક્ષમાં જઈ શકે છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે. અમે તમને પ્રેમાળ લોકો કહીએ છીએ. કન્યા રાશિના જાતકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે. 10મીએ અવિવાહિતોને તમારા જીવનસાથીનો સહયોગ અને પ્રેમ મળશે. કન્યા રાશિના જાતકો માટે તમારા પર દેવી લક્ષ્મીની અપાર કૃપા રહેશે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. સમયને તમારા હાથમાંથી ખસવા ન દો. જી હા મિત્રો, આ રાશિઓ છે જે લક્ષ્મીની કૃપાથી પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહી છે. આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. તેથી આ રાશિના લોકોએ આ આવનારા સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને સમયને બગડવા ન દેવો જોઈએ. તેથી પ્રિય મિત્રો, આજે આપ સૌને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. આટલું જ. જય માં લક્ષ્મી માટે.